નમસ્કાર મિત્રો, મેષ રાશિ 2025 આજે એક મેષ રાશિ માટે ખૂબ મોટી ભવિષ્યવાણી કરવા જઈ રહી છું. મિત્રો, મેષ રાશિના જાતકોને જ આખો વિડીયો જોવાનો છે. જેને મેષ રાશિ છે તેના ઉપર આ વિડીયો બનાવેલો છે. મિત્રો, તો ખાસ કરીને મેષ રાશિના લોકો, એનો સ્વભાવ એકદમ જોઈએ તો સામાન્ય હોય છે. તે એકદમ હોશિયાર હોય છે. મિત્રો, તેની ખાસિયત હું શું કહેવા જઈ રહી છું એ થોડાક હેરાનગતિવાળા હોય છે, થોડાક હઠીલા પણ હોય છે, થોડાક ઉત્સાહ ભરેલા પણ એ હોય છે. હા મિત્રો, તે વ્યક્તિ છે મેષ રાશિ, તે કોઈ દિવસ પણ અપમાન સહન કરતા નથી. જ્યાં સુધી તેને નુકસાન ન થાય ત્યાં સુધી પોતે કદી પણ બીજાને નુકસાન પહોંચાડતા પણ નથી. મિત્રો, મેષ રાશિના લોકો, મિત્રો, ઘણીવાર આપણે ઘણા રહસ્ય જોયા હશે. ઘણીવાર તમે એવું જોયું હશે કે અમુક વસ્તુ કે મેષ રાશિ હોય છે જે એકદમ શાંત હોય છે, પણ ક્યારેક તો તે જાહેરમાં ડર પણ અનુભવે છે. એ ખાસ વાત જણાવી દઉં, ખાસ કરીને તેની ઉપર જ રાશિ છે તેની ઉપર જ બનાવેલો આ વિડીયો છે. મિત્રો, મેષ રાશિના લોકો છે, આ મિત્રો એની 8 મોટી ભવિષ્યવાણી કહેવા જઈ રહી છું. મિત્રો, જોઈએ તો ઘણીવાર નુકસાન સહન કરવું પડે છે મેષ રાશિના લોકોને. મેષ રાશિના લોકો હંમેશા સારા અને સ્વસ્થતા ધરાવે છે. તે કામ પણ નિરાતે અને સારી રીતે કરે છે. મેષ રાશિના લોકો સારું વર્તન અને સભાનતાના કારણે ઓળખાય છે. મિત્રો, ખાસ કરીને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મેષ રાશિવાળા, જેથી કરીને મેષ રાશિવાળા છે એને મહાદેવના આશીર્વાદ મળતા રહે. મિત્રો, તમે પહેલી વખત આવ્યા હો તો વિડીયોને જરૂર લાઈક કરીને અમને જણાવજો. હું તમને કહી દઉં કે મેષ રાશિના લોકો જેટલા પણ છે તે આ મહિનો જે ચાલી રહ્યો છે એની દ્રષ્ટિકોણ એનો સારો બનવાની છે. અને આ મહિનાના એન્ડમાં, હા મિત્રો, આ મહિનાનો એન્ડ આવશે ત્યારે ગ્રહણને અનુકૂળ સ્થિતિ, એટલે કે ખાસ કરીને તમે જોશો તો મંગળ અને સૂર્યનો તેને પ્રભાવ પડે એમ છે. તમારા વ્યવસાય જીવનમાં ઝડપથી પ્રગતિ થવાની છે. મિત્રો, તમારી નોકરી ધંધામાં પ્રમોશનનો પગાર વધારો થવાનો છે. નવી જવાબદારીઓ તમને મળવાની છે. જે લોકો જે નવી નોકરી શોધી રહ્યા છે, મેષ રાશિના છે, તેને ઈચ્છિત નોકરી પણ મળશે. અમે તમને ખાસ કરીને જણાવી દઈએ કે વ્યવસાયમાં જેટલા પણ તમે સંકળાયેલા લોકો છે તે આ મહિનાના એન્ડમાં તેને નફો મળવાનો છે, અથવા તો તેને ભાગીદારી થઈ શકે છે. તેના આ સંકેત છે. હા મિત્રો, આ પહેલી ભવિષ્યવાણી હતી. જો કોઈ પણ મોટો પ્રોજેક્ટમાં તમે કામ કરી રહ્યા છો અથવા કામ કરવા જઈ રહ્યા છો, દુકાનમાં કંઈક રિસ્ક લેવાનું છે, તમે લઈ શકો છો. તમને બોસ અને સાથીદારનો પૂરેપૂરો સહયોગ મળશે. દુકાનમાં તમારી વૃદ્ધિ થશે. અને મેષ રાશિના લોકો જે માર્ચ મહિનો પૂરો થયા પછી નાણાકીય રીતે જે પ્રોબ્લેમ છે એ પણ ચાલી જશે. અને હવે તમારો આ મહિનો પૂરો થતાં જ આખો મહિનો ચેન્જ થઈ જશે. તમને નવા સ્ત્રોતો, એનો વિકાસ થવાનો અને તમારી નાણાકીય જે પરિસ્થિતિ છે એ પણ તમારી મજબૂત થવાની છે. જો તમને પહેલાં કોઈ રોકાણ નથી કર્યું અથવા તો રોકાણનો તમે વિચાર કરી રહ્યા છો તો તમે રોકાણ પણ કરી શકો છો. તમારો જે આ મહિનો છે માર્ચ પછીનો, તમને તેનું સારું વળતર પણ મળવાનું છે.
વ્યવસાય કરનાર નવા ગ્રાહક અને નફાદારના સોદામાં તમને ફાયદો પણ થવાનો છે. મિત્રો, એ હતી બીજી ભવિષ્યવાણી. હવે આપણે ત્રીજી ભવિષ્યવાણી પર ધ્યાન આપીએ તો મેષ રાશિના લોકો ખાસ સાંભળજો. માર્ચ મહિના પછી એની પૂરેપૂરી દ્રષ્ટિકોણ જે છે એ વ્યવસાય દ્રષ્ટિકોણ રહેવાનો છે. મિત્રો, પૂરેપૂરી તેનો વ્યવસાય છે બદલી જવાનું છે. એમાં ખૂબ જ ફાયદો અને પ્રગતિ જણાવવાની છે. જોઈએ તો મંગળ અને સૂર્યની સ્થિતિ છે તે અનુકૂળ થવા જઈ રહી છે. હા મિત્રો, મેષ રાશિના લોકો માટે તમારા વ્યવસાયમાં ગતિ વિસ્તારણ લાવશે. જો તમે નવા પ્રોજેક્ટમાં, ભાગીદારમાં, વ્યવસાયમાં સોદો કરવા મળશે. આયોજન જો તમે કરી રહ્યા છો તો એમાં પણ તમે દુકાનવાળા છો, ઘરનો ધંધો કરો છો અથવા તો જે નોકરી કરે છે તેને પણ નવા શોધ અને ભાગીદારી છે મળી શકે એમ છે. તેને આજે એટલે કે માર્ચ મહિના પછી એનો મગજ શાંત રાખવાનો છે. ગમે તે અથવા ગમે ત્યાં તે ઇન્વેસ્ટ કરવાના નથી. બને એમ વિચારીને ઇન્વેસ્ટ કરવાનું છે. પોતાના ઓળખીતા તેનાથી તમારે ખાસ દૂર રહેવાનું છે. બહારનો કોઈ વ્યક્તિ તમને નાણાકીયના મોટા લાભ અપાવી શકે છે. પછી તે ભલે દુકાનમાં હોય કે નોકરીમાં હોય. ખાસ યાદ રાખજો મિત્રો, રોકાણકારો તરફથી તમને સારી ઓફર પણ આવી શકે છે, મળી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો તો માર્ચ મહિના પછી તમે આ વ્યવસાય કરજો. કારણ કે માર્કેટિંગ અને નેટવર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારે બહુ જ જરૂર પડશે. માર્ચ પછીનો મહિનો તમને આગળની ભવિષ્યવાણી કહું તો માર્ચ પછીનો મહિનો મેષ રાશિના લોકોને એના પરિવારમાં પ્રેમ મળશે. જેટલા સંબંધોમાં પ્રોબ્લેમો ચાલી રહ્યા છે અથવા તો લવ લાઈફમાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, હું માનું છું કે તેનો પ્રોબ્લેમ હાલમાં પણ ચાલુ છે. તો મિત્રો, આ મહિનો પૂરો થયા પછી તમારો જે કાંઈ શુક્ર અને ચંદ્ર છે તે સકારાત્મક સ્થિતિ અને તમારા સંબંધોને સુમેળ પ્રેમ વધારવાનો છે. જો તાજેતરમાં કોઈ પ્રિયજન છે એ સાથે તમે ગેરસમજ અથવા તો કોઈ ખરાબ શબ્દ તમારાથી બોલાઈ ગયા છે તો મિત્રો તેને માફી માંગી લેજો. કારણ કહેવાય છે ને, આગળ જતાં તે જ તમને નડી શકે છે. જો તમે આ મહિનામાં કોઈની પણ સાથે ઝઘડો કર્યો હોય તેને ફોન કરી અને તમે સોરી કહી શકો છો. કારણ કે આગળ જતાં તમને પ્રોબ્લેમ પડવાની છે. હવે મિત્રો, આપણે વાત કરીએ લગ્ન જીવનની. લગ્ન જીવનમાં પ્રેમ, પરસ્પર સમજણ વધારે છે. આ મહિના પછી તમને તમારા જીવન સાથે સહયોગ મળવાનો છે, જે પણ માનસિક શાંતિ આપશે. અને જો એ લોકો સિંગલ છે એટલે કે જેના લગ્ન નથી થયા, તેને નવા સંબંધો બનવાના યોગ બની રહ્યા છે. પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવાની તમને તકલીફ મળશે. મિત્રો, આ એક મોટો ફાયદો છે કે જે મેષ રાશિને મળવાનો છે. પાંચમી આગાહી કહું તો ધ્યાનથી સાંભળજો મિત્રો. માર્ચ મહિના પછી મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સંબંધિત થોડીક પ્રોબ્લેમ પડી શકે છે. તેને સાવધાની રાખવાની બહુ જ જરૂર છે. કારણ ગ્રહોની સ્થિતિ એવી બને છે કે મંગળ અને રાહુ જ્યારે તેની સ્થિતિમાં સીધી આવે છે તો મિત્રો એ બહુ જ ઉર્જાવાન અને સક્રિય બની જાય છે. એના જ કારણે મેષ રાશિના લોકોને થોડોક થાક અનુભવાશે અથવા તેને માનસિક શાંતિ ન મળશે, પણ શરીરમાં કષ્ટ પડ્યા રાખશે. તો તમારે તેનું જરા પણ ટેન્શન લેવાનું નથી. તમારે હંમેશા તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે. હા મિત્રો, તમારે દુખાવા થાય, લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, તો હૃદયરોગ સંબંધિત સમસ્યાથી તમે પીડાઈ રહ્યા છો તો તેને પણ ચેકઅપ કરાવવાની જરૂર છે. આવતા મહિને
ઈજા અને અકસ્માત થવાની શક્યતા છે, પણ તમારે વધારે ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી. મિત્રો, ખાસ કરીને જેટલા પણ મેષ રાશિના લોકો છે તે મુસાફરીની તકો ગુમાવશે નહીં, કારણ કે માર્ચ મહિના પછી તમને મુસાફરીથી લાભો મળવાના છે. કારણ કે તે ગ્રહ ક્યાં બને છે તેમને કહી દઉં. બુધ અને ગુરુનો પ્રભાવના કારણે તમને વ્યવસાય, પારિવારિક, માધ્યમિક યાત્રાઓ જવાની તક મળવાની છે. મિત્રો, નોકરી, વ્યવસાય સંબંધી મુસાફરી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જે નવા ગ્રાહકની તકો લાવશે. તમને અમે જણાવીએ કે આ મહિના પછી તમે યાત્રા કરી શકો છો, કારણ કે તમે યાત્રામાં જ તમને નાણાકીય લાભ મળવાના છે. મિત્રો, એટલે ખાસ કરી આ મેષ રાશિના લોકોની મોટામાં મોટી ભવિષ્યવાણી જે ગ્રહની સ્થિતિના આધારે હું તમને કહી રહી છું. મિત્રો, નવા હોવ તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ જરૂરથી લખજો. મેષ રાશિના લોકોને, જેથી કરીને તેના ગ્રહ ઓટોમેટિકલી સુધરી જાય. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.